આજે જન્મે એની રાશિ ધન રહેશે, જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધન રાશિ વાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. જય ગણેશ. સરજી, ખાસ કરીને વાત કરવામાં આવે તો લગ્નની એક મોસમ ચાલી રહી છે. ગઈકાલે પણ આપણે એ જ વાત કરી હતી. લગ્નમાં ખાસ કરીને અલગ અલગ એક પ્રસંગની સાથે ઘણા બધા પ્રસંગો જોડી દેવામાં આવે છે, ઘણી બધી વિધિ જોડી દેવામાં આવે છે. જે અલગ અલગ વિધિ જોડવામાં આવે છે, અલગ અલગ કુળની અલગ અલગ જે વિધિ હોય છે, શા કારણે આવું હોય છે? એક સમય એવો હતો જ્યારે કંકોત્રીઓનું કોઈ મહત્વ નહોતું, ત્યારે વાતથી જ થતી હતી. અને એવા સમયે જ્યારે લગ્ન લખાય પછી જ એ લગ્ન માન્ય ગણવામાં આવતું. અને એ લગ્ન લખી અને કન્યાવાળા લગ્ન લખે અને વરરાજાના ત્યાં એ લગ્નને આપવા માટે જાય. પ્રથમ તો વિધિ આ છે કે હું મારી દીકરી, મારી વાકદત્તા, જે પહેલા મેં એની સગાઈ તમારા દીકરા સાથે કરેલી છે, એ હવે આપણા દીકરા સાથે પરણાવવા માટે અમે તૈયારી કરી રહ્યા છીએ. આ દિવસે આ શુભ મુહૂર્તમાં આનું મુહૂર્ત આવેલું છે, તો આ સમયે જાન લઈને વહેલાસર પધારશો. આવી કંકોત્રી આપવામાં પછી જ બધી કંકોત્રીઓ લખવાનો આપણો નિયમ છે. એ ઉપરાંત 5 કંકોત્રી આપણે અલગ રાખીને ગણપતિ દાદાને, કુળદેવીને, આપણા ઈષ્ટ દેવતાને અલગ અલગ લખ્યા પછી જ આપણે કંકોત્રીઓ લખતા હોઈએ. આજના સમયમાં કદાચ 15-20 દિવસ પહેલા કંકોત્રીઓ લખાઈ જાય, પછી 3 દિવસ પહેલા લગ્ન લખાય. આ એક રૂઢિ ચાલી રહી છે. પણ હકીકતમાં વસ્તુ આ છે કે જ્યાં સુધી લગ્ન કંકોત્રી ન લખાય ત્યાં સુધી કોઈને આમંત્રણ ન આપી શકાય, ત્યાં સુધી લગ્ન ફૂંક થવાની પૂર્ણ તૈયારીઓ હોઈ શકે છે. પણ અત્યારનું વાતાવરણ થોડુંક આપણાથી અલગ દેખાય છે. ત્યારબાદ ગણપતિ બેસાડવામાં આવે છે. ગણેશમ વિઘ્ન નાશાય, કોઈ પણ કર્મના વિઘ્નને દૂર કરવા માટે ભગવાન ગણપતિની ઉપાસના કરવામાં આવે છે. માટે કોઈ પણ કામ જ્યારે કરીએ ત્યારે લગ્ન લખ્યા પછી તરત જ ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવે છે, જેને આપણે કઈ ગણેશ બેસાડવા છે. તો ગણેશ બેસાડવાનો મતલબ એમ છે ગણપતિ દાદા ત્યાં સુધી બેસે છે જ્યાં સુધી જાન પાછી ઘરે ન આવે. વરઘડિયા, કન્યા અને વર બંને ગણપતિ બાપા પાસે પગે લાગી અને દર્શન કરે પછી જ ગણપતિની સ્થાપનાને ઉપાડવામાં આવે છે. આ ગણપતિ દાદા આપણા જે કર્મ ક્ષેત્ર, આપણે જે કામ કરી રહ્યા છીએ એમાં વિઘ્નોને દૂર કરવા વાળા છે. એથી વાત કરીએ મા માટલી. આપણે ઘણી વખત ગણપતિની બાજુમાં 2 માટલી જોઈએ છીએ અને એ માટલી હંમેશા માટીની જ હોય છે. આ માટલી એટલે કુળદેવીના પ્રતીક તરીકે આપણે જેને કહીએ ને, કુળદેવીની હાજરી અમારી સાથે છે, આવી એક પવિત્ર ભાવના સાથે વડી, પાપડી, બધી અલગ અલગ માન્યતાઓ, અલગ અલગ દરેકના રીતિ રિવાજો પ્રમાણે આ રીતે મૂકતા હોઈએ છીએ. તો આ માટલી મૂકવામાં આવે છે, એને ગણેશ માટલી કહેવાય છે. કારણ કે ગણપતિ હંમેશા માતૃકા વગર અધૂરા છે, એટલા માટે ગણેશાંબિકા એમ કહેવાય છે. મા ભગવતી પાર્વતી એટલે દુર્ગા, દુર્ગાનું સ્વરૂપ એટલે આપણા કુળદેવીનું કોઈ પણ સ્વરૂપ લઈ લો, માતા અને પુત્ર બંને આપના વિઘ્નોને દૂર કરે. એના માટે ગણપતિ અને માતૃકાની સ્થાપના આ પ્રમાણે કરવામાં આવે છે. પીઠી ચોળવામાં આવે છે, અલગ અલગ પ્રકારની વિધિ વિધાનો કરવામાં આવે છે. જ્યારે વર તોરણ થાય ત્યારથી માંડી અને વર જ્યારે તોરણથી ઉતરે ત્યાં સુધીનું જે આપણું જે લગ્નનું જે કરવું, લગ્ન એટલે લગ્ન એટલે જોડાણ, આપણે જે જન્મ લગ્ન કહીએ છીએ, કોઈ પણ પ્રકારનું લગ્ન એટલે જોડાણ. તો પતિ અને એનું નામ જ લગ્ન વિધિ. જય ગણેશ. ગુરાચાર્યજી, ખૂબ સરસ વાત કરી. જો પહેલી 3 રાશિઓની વાત કરવામાં આવે તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ કથન જણાવીએ. મેષ રાશિ એટલે જેના અક્ષર છે અ, લ અથવા તો ઈવા મેષ રાશિ વાળા જાતકો માટે આજના દિવસ માટે બને ત્યાં સુધી મિત્રો ઉતાવળિયા નિર્ણયો લેવા નહીં. ઉતાવળિયા નિર્ણયો જો લેશો તો નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાય છે. આ ઉપરાંત પારિવારિક જીવનને સંઘર્ષમય ન બનાવવું હોય તો તણાવપૂર્ણ વાતાવરણ જ્યાં પણ નિર્માણ થતું હોય ત્યાંથી બને ત્યાંથી ખસી જવાનો આગ્રહ રાખો. કદાચ તમને કહેવા જેવું લાગતું હોય પ્રદોષનું વ્રત કરશે, ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. વૃષભ રાશિની વાત કરીએ. બ, વ અને ઉ જેના અક્ષર છે એની રાશિ વૃષભ છે. શેર બજારને લગતા કોઈ પણ કામકાજ કરતા હોય, જમીન અને મકાનને લગતા કોઈ પણ પ્રકારના ભૂમિ તત્વોને લગતા કોઈ પણ કામકાજ કરતા હોય એવા વ્યક્તિઓને આજે સફળતા સારી મળે તેવા યોગ બની રહ્યા છે. ધાર્મિક કાર્યોની પણ સંભાવનાઓ આજે દેખાઈ રહી છે. કોર્ટ કચેરી લગતા કામકાજ કરવાના હોય થોડું નુકસાન થવાની પણ શક્યતાઓ છે, તો સાચવીને કામકાજ કરજો. જૂના મિત્રોની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવશે, કારણ કે આજનો દિવસ આ પ્રમાણે તમારા માટે મંગલકારી બને છે. ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની એક માળા કરજો. ભૌમ પ્રદોષનું વ્રત આપના માટે પણ ખૂબ જ સુકનવંતું આજના દિવસ માટે બની જશે. હવે મિથુન રાશિની વાત કરીએ. ક, છ અને ઘ જેના અક્ષર છે એની રાશિ મિથુન છે. આજે બૌદ્ધિક વિકાસ થાય તેવા યોગો બની રહ્યા છે. તમારી બુદ્ધિ શક્તિનો પૂર્ણ ઉપયોગ કરી શકાય એવું વાતાવરણ આજે નિર્માણ થાય. તમારી વાતને કોઈ ધ્યાનથી સાંભળે, ઉગણે નહીં, આ વસ્તુ થાય તેવા યોગો છે. ગંગ સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી. હા હા બોલો. હેલો. હાજી, કોના માટે પ્રશ્ન પૂછવો છે? હા, મારા માટે હું જામખંભાળિયાથી બોલું છું, દર્શનાબેન. દર્શનાબેન, આપની જન્મ તારીખ જણાવો. હા, નરેન્દ્રભાઈ. જય ગણેશ. જય ગણેશબેન. હા, જય ગણેશ. નરેન્દ્રભાઈ, વાત કેટલા 3 મહિનાથી ટ્રાય કરું તમારી યારે વાત કરવાનો, પણ ટાઈમ લાગતો જ નથી ફોન. ધન્યવાદ. શું છે આપનું નામ? હા, મારું નામ દર્શનાબેન છે. દર્શનાબેન, જન્મ તારીખ બતાવો. હા, 16 ડિસેમ્બર જી 1979. બરાબર છે. સમય? સમય રાત્રે 10 વાગે. બરાબર. જન્મ સ્થળ? હા, રાજકોટ. શું પ્રશ્ન છે દર્શનાબેન આપનો? મને છે ને નરેન્દ્રભાઈ, રાત્રે નીંદર આવવા, જેને કહેવાય કે શરીરમાં વધારે પડતો આવેગ,
ઘણી વખત એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે અતિ ભલો ના બોલનો, અતિ ભલો ના ચૂપ, અતિ ભલો ના બરસનો, અતિ ભલો ના ધૂપ. કોઈ પણ અતિ સર્વત્ર વર્જિત, અતિની કોઈ ગતિ હોતી નથી. તમારા જીવનમાં જે ચંદ્રબળ છે એ વધારે પડતું સંવેદનશીલ હોવાના કારણે રાત્રે ઊંઘ ના આવી, જે દિવસ દરમિયાન જે ચિંતન કર્યા હોય રાત્રે વારંવાર એના સ્વપ્ન આવો, ઘણી વખત જોયેલી વસ્તુ ના હોય એ પણ સ્વપ્નમાં જોવી, આ બધી જ વસ્તુઓમાં તો જ્યોતિષ શાસ્ત્રના આ માર્ગદર્શન તમને અનુકૂળ બને અને સારી ઊંઘ આવશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, 3 રાશિઓનું રાશિકથન આપણે જાણ્યું અને હજી આગળની રાશિઓનું રાશિકથન જાણવાનું છે. એક ખાસ વાત આપને એ કહેવાની કે જેમ અમને તમારી સાથે જોડાવાની રોજે રોજની ટેવ પડી છે, એમ ક્યાંક ને ક્યાંક ભવિષ્ય દર્શન સાથે જોડાવાની આપને પણ આદત પડી છે. કોઈને કોઈ કારણસર તમે ભવિષ્ય દર્શન કાર્ય હવે આપ જોઈ શકશો. અને ખાસ વાત આપને એ પણ જણાવવાની કે જેમ આપણા દેશમાં, આપણા ગુજરાતમાં વીટીવી ગુજરાતી અને ભવિષ્ય દર્શન કાર્યક્રમ નિયમિત રીતે જોવાય છે, તેમ વિદેશોમાં પણ જોવાતો હોય છે. અને ઓસ્ટ્રેલિયાથી એક આપણા મિત્ર છે કેયુરભાઈ કોઠારી, જેમના થકી આ કાર્યક્રમ રોજે રોજ ઇન્ટરનેટ પર અપલોડ કરવામાં આવે છે. હજુ ઘણી બધી વાતો આપની સાથે કરવાની છે. અત્યારે રોકાઈશું એક વિરામ માટે. શિયાળામાં આટલી ગ્લોઈંગ સ્કિન કેવી રીતે? સંતૂરથી. ડીપ એક્ટિંગ ગ્લિસરીન, હની અને આમંડ ઓઇલ યુક્ત નવો સંતૂર પ્યોર ગ્લો. તમારી ત્વચા રહે નિખરી નિખરી શિયાળામાં પણ. કઈ કોલેજમાં છો? મમ્મી. સંતૂર પ્યોર ગ્લો. इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है. लेकिन बॉस, जो भी पैक होता है वरिया एल्यूफॉइल के साथ ही पैक होता है. लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल. वरिया एल्यूफॉइल. નેતા જે બધા જ ડોર પોતાના હાથમાં રાખે અને હંમેશા હું આમ ને હું તેમ કરતો રહે, એ પ્રજાને માત્ર પોતાની કઠપુતળી બનાવીને જ નચાવી શકે. મેં રાહુલજીને બહુ નજીકથી જોયા છે મીટિંગોમાં. એ બધા સાથે વિચાર વિમર્શ કરીને નિર્ણય લે છે. પાવર પોતાની પાસે નહીં રાખે, તમને આપશે. જ્યાં કરપ્શન દેખાય, આરટીઆઈ ને લોકપાલના જોરે હટાવી દો. મોકો જોઈએ તો માગો, પ્રગતિમાં ભાગીદારી જોઈએ, હકથી માગો. સાથે મળીને આગળ વધીશું. હું નહીં, આપણે. હું વિનય, રાહુલજીની આ સૌને સાથે રાખીને ચાલવાની વિચારધારા સાથે જોડાયેલો એક કોંગ્રેસતા. દરેક હાથમાં હજાહાન શ્રી બહુચર માતાજી મંદિરનો પ્રથમ પાટોત્સવ તારીખ 5 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી. વિદ્વાન પંડિતો દ્વારા મહાયજ્ઞ અને લોક ડાયરાનું આયોજન. આવ્યો છે માનો અવસર. ચાલો શંખલપુર ગામ, માં બહુચરને ધામ. વિરામ બાદ કાર્યક્રમમાં ફરી એકવાર સ્વાગત છે અને કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિકથન જાણી લઈએ. કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અથવા તો હ છે. સર્વ બાધા પ્રશમનમ ત્રૈલોકસ્યા ખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્ય મસ્મદ વેરી વિનાશન. શરીરમાં રહેલા ષડશત્રુ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ અવિદ્યાની ગાંઠો છે, એ શત્રુ છે. ખાસ કરી અને કર્ક રાશિ વાળા જાતકોએ આવા શત્રુઓ દ્વારા સાવધાની રાખવી પડશે. અંદરના અને બહારના શત્રુઓ દ્વારા જેટલી સાવધાની રાખશો એટલો જ આજનો દિવસ તમારો મંગલમય બની જશે. કોઈ પણ કાર્ય કરો મિત્રો ત્યારે સમજી વિચારીને કાર્ય કરજો, કારણ કે સમજીને કરેલું કાર્ય એ અડધી સફળતા આપે છે. તો સમજીને આજે કામ કરવું તમારા માટે જરૂરી બની જશે. ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓને આજે સારો ફાયદો દેખાશે. ખાસ કરી દૈનિક વ્યવસાય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, રોજિંદા વ્યવસાય સાથે સંકળાયેલા છે, આવા વ્યક્તિઓને આજે ખૂબ જ સારો ફાયદો થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. ભૌમ પ્રદોષના કારણે કર્મચારીઓના સહયોગ દ્વારા અધિકારી વર્ગ પણ આજે તૃપ્ત રહેશે. જે કર્મચારીને કામ કરવાનું છે કર્મચારી પણ તૃપ્ત રહેશે. સંયોગથી બનાવેલું કાર્ય આજના દિવસ માટે ખૂબ જ સુગમતા આપશે. આ તમારી રાશિનું આજે ગ્રહબળ છે. વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ અગર તમારા અક્ષર છે, રાશિ સિંહ છે, સ્વામી એનો સૂર્ય છે. રાશિ મંડળની આ 5મી રાશિ છે. મહેનત કદાચ વધારે કરવી પડે અને એના મહેનતના પ્રમાણમાં ફળ થોડું ઓછું મળે તેવા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે.
પણ મહેનત કરવી ખાસ જરૂરી છે. કોઈ પણ શ્રીફળને એક વખત આપણે વધેરીએ કદાચ ન ફૂટે, બીજી વખત જ્યારે પ્રયત્ન કરીએ અને ફૂટી જાય એનો મતલબ બીજી વખત કરેલી સફળતા નહીં, પણ પહેલી વખત જ્યારે આપણે વધેર્યું ત્યારે ખોખરું થાય તો જ બીજી વખત ફૂટતું હોય છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને આજના દિવસ માટે કામકાજ કરજો. બીજા કોઈ પણ ક્ષેત્રમાં કામ કર્યા સિવાય તમે જે ક્ષેત્રમાં કામ કરતા હોય ત્યાં ફોકસ કરજો, ધંધામાં ધ્યાન આપીને કામ કરજો, ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. કોઈ પણ વ્યક્તિના મધ્યસ્થી બનવાનું હોય, લવાદીપણું જ્યારે સ્વીકારવાનું હોય, કોઈ પણ વ્યક્તિના કાર્યમાં ઇન્ટરફિયર થવાનું હોય, સાચવીને કામકાજ કરજો, નહીં તો આજના બનેલા મધ્યસ્થીપણામાં ક્યાંક લોકો તમારો ગેરલાભ ન લે. આની પણ તમારે કાળજી રાખવી પડશે. સંતાનોના પ્રશ્નોમાં બિલકુલ હળવાશ અનુભવશે. સંતાન તરફથી ખૂબ જ સારા સમાચાર મળે. વેવિશાળ માટે તૈયાર થયેલા આપના સંતાનો, લગ્ન માટે તૈયાર થયેલા આપના સંતાનો ખૂબ જ સારા સમાચાર આપે તેવા યોગ આજે સિંહ રાશિના જાતકોને જોવા મળશે. વાત કરીએ કન્યા રાશિની. પ, ઠ અથવા તો ણ તમારા અક્ષર છે. રાશિ કન્યા, સ્વામી એનો બુધ છે. મોસાળ દ્વારા, મામા દ્વારા, માસી દ્વારા સારા લાભના એંધાણો દેખાઈ રહ્યા છે, અથવા આવા વ્યક્તિઓને સાથે મળી અને આજનો દિવસ આનંદિત પસાર કરવા માટેનો તમારા માટે મિત્રો ઉત્તમ દિવસ છે. માતાના આશીર્વાદ જો આજના દિવસ માટે મળે તો ન માતુહુ પર દેવતા, આ જગતમાં માતાથી મોટો કોઈ દેવ નથી. માતાના આશીર્વાદ તમને ખૂબ જ સારી શાંતિ અપાવશે. કોઈ પણ વસ્તુ જ્યારે કોઈને રજૂઆત કરતા હોય, કોઈ પણ વસ્તુ જ્યારે આપણે રજૂઆત કરવાની હોય, બોલવાની હોય, ત્યારે બોલતા પહેલા થોડુંક ધ્યાનમાં રાખજો કે આ વસ્તુ કદાચ આજે હું ન બોલું તો ચાલે કે ન ચાલે, અથવા તો સામેની વ્યક્તિ કોણ છે. આ પ્રમાણે જો વાણીનો વ્યવહાર તમારા માટે વિનમ્રતા ધારણ કરશે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. સગા વહાલાઓ દ્વારા પણ આજના દિવસ માટે સારા લાભના યોગો દેખાઈ રહ્યા છે. એકંદરે આજનો દિવસ આપના માટે ઉત્તમ રહેશે. જય ગણેશ. એક દર્શક મિત્ર આપણી સાથે છે ફોન લાઈન પર. હેલો હેલો. हेलो. हाँ जी. મારી જન્મ તારીખ છે 1/5/69. જી. સમય છે સવારના 10:40 ને સ્ટાર્ટ છે માણાવદર. જી, શું સવાલ છે? સવાલ એ છે, મારો એક વાર સંબંધ છે તો વિખાઈ ગયું છે, હવે મારે બીજો વાર સંબંધ કરવો છે તો એ માટે મારે શું પ્રયાસ કરવા, શું નામ કરવા, કયો વારની ઉપાસના કરવી? સામાન્ય રીતે મિત્ર આપનો જે જન્મ કુંડળીમાં જે રાહુ છે એ વક્રગતિનો મીન રાશિમાં 4 અંશનો છે. એ જ રાશિની અંદર તમારી કુંડળીમાં શુક્ર જોડાયેલો છે. રાહુ અને શુક્ર બંને યુતિમાં છે. મીન રાશિમાં 17 અંશનો છે. તો એનો મતલબ કે દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે સંઘર્ષ વધારે કરવો પડે. બીજું સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ પણ બનાવી રહ્યો છે એકાદશ સ્થાનની અંદર. તો દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે આ બંને ગ્રહબળ તમને કદાચ કોઈ નુકસાન કરાવી શકે તેવી શક્યતાઓ છે. ચાહે પારિવારિક હોય, ચાહે કૌટુંબિક હોય, ચાહે કોઈ પણ ક્ષેત્રમાં હોય, પણ લગ્ન જીવનની જ્યારે વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક થોડી તકલીફો ઊભી થાય. તો એના માટે સંઘર્ષ યોગ જે સૂર્ય અને શનિ જે સાથે જોડાયેલા છે, તો સંઘર્ષ યોગના દોષનું વિધિ દ્વારા નિવારણ કરાવવું આપણા માટે ખૂબ જ જરૂરી બની જશે. ધન રાશિનો સ્વામી એ બૃહસ્પતિ બને છે, તો ગુરુની વીંટી જો તમે ધારણ કરો તો પણ લગ્ન જીવનમાં ખૂબ જ સારી સુખાકારી મળે. લગ્ન જીવનમાં જે કંઈ અડચણો છે અડચણો બધી દૂર થાય. ધન રાશિ સાથે, કુંભ રાશિ સાથે અને વૃષભ રાશિ સાથે જો આપનું વ્યવિચાર થાય તો લગ્ન જીવનનું દાંપત્ય જીવન ખૂબ જ સારું રહે તેવી શક્યતા છે. ચોથા સ્થાનમાં ગુરુ મહારાજ કેતુ સાથે જોડાયેલા છે, જેને આપણે ચાંડાલ યોગ પણ કહીએ છીએ. તો આ ચાંડાલ યોગનું દોષનું નિવારણ પણ જો સાથે સાથે થઈ જાય તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, ક્યાંય ન જતા જોડાયેલા રહો આ કાર્યક્રમ સાથે. પાછા ફરીએ છીએ વધુ એક ખૂબ જ નાનકડા વિરામ બાદ. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ हेयर ऑयल. पेट में एसिडिटी से जलन और गैस ट्रबल, लीजिए सोडा जी, सिर्फ 5 रुपए में सोडा जी. જનરત્ન સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ઉમેદવારોને હું પ્રફુલ્લ દવે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપ ખૂબ મહેનત કરી અને આ સ્પર્ધામાં ભાગ લેજો. હું સાંભળવા આવવાનો છું, તો આપણે મળીએ ભજન રત્નમાં. ભજન રત્નના તમામ સ્પર્ધકોને કીર્તિદાન ગઢવીના ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ શુભકામનાઓ અને જબરદસ્ત ગાડો મિત્રો, હું પણ ત્યાં જોવા માટે આવીશ. ચાલ બે. અરે બેટા જરા ફોન લગાવ, ડોક્ટર સાહેબ ને જાણ તો કરી દઈએ. બાપુજી હમણાં લગાડું છું, ઉભા રહો. હાલો. અરે મોબાઈલ ક્યાં છે? મોબાઈલ અહીં. ચાલ ચાલ જલ્દી ચલાવ, પાકો રસ્તો પકડ. અરે જાણવી ને, અરે પાકો રસ્તો ક્યાં ગયો? પાકો રસ્તો? કયો પાકો રસ્તો બાપુજી? શું બોલે છે તું? અરે અહીંની પાકી સ્કૂલ ક્યાં ગઈ? ચાલ મુન્ના, સ્કૂલ આવી ગઈ. સ્કૂલ થોડી છે, સ્કૂલ જ તો છે. અરે એ પછી વાતો કરે છે બાપુજી, હોસ્પિટલમાં બતાવી દઈએ. અરે અબ્દુલ, ક્યાં ઉપડ્યો બોરિયા બિસ્તર લઈને? શહેરમાં કાકા, બીજે ક્યાં? પેટનો સવાલ છે. અને તને પેલું તળાવ ખોદવાનું કામ મળ્યું હતું ને મનરેગા તરફથી? મનરેગા? હા. એ શું છે? અરે આગળ હોસ્પિટલ છે બેટા, ઉભી રાખજે.
અરે એ લખન, અહીં હોસ્પિટલ હતી એ ક્યાં ગઈ? અરે મગજ ફરી ગયું છે કે કાકા? હોસ્પિટલમાં જવું હોય તો શહેરમાં જાઓ, શહેરમાં. બાપુજી ઉઠો, હોસ્પિટલ નથી જવું? હા, હોસ્પિટલ, પાકા રસ્તા, પાકી સ્કૂલ, મનરેગા અને ઘણું બધું. આ 10 વર્ષમાં જિંદગી કેટલી બદલાઈ ગઈ છે અને હવે આ બધું આપણી જિંદગીનો એક અભિન્ન હિસ્સો બની ગયું છે. જાણે કે સદીઓથી બધું આવું જ હતું. ભારત નિર્માણનો પુરાવો. વિરામ બાદ કાર્યક્રમમાં આગળ વધીએ. મહેન્દ્રભાઈ, એક પત્ર આવ્યો છે અમદાવાદથી જ પત્ર છે. જન્મ તારીખ છે 16 જાન્યુઆરી 1990. પારુલબેનનો પત્ર છે. તેમનો જન્મનો સમય છે રાત્રે 10:10 અને અમદાવાદમાં જ તેમનો જન્મ થયો છે. પારુલબેનના વહેલા લગ્ન થઈ ગયા હતા અને ત્યારબાદ તેમના છૂટાછેડા થયા છે. ફરી લગ્નનો યોગ છે કે કેમ, અને સંતાન યોગ કેવો છે અને દાંપત્ય જીવન કેવું રહેશે? આ દ્વિતીય કલત્રનો જો વિચાર કરવામાં આવે પારુલબેન માટે, જી, તો સૂર્ય, શુક્ર અને રાહુ સાથે જોડાયેલો હોવાના કારણે કદાચ એક કુંભ વિવાહ નામની એક ધાર્મિક વિધિ કરી અને જો આગળ વધશે તો દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી સુખાકારી મળશે. દ્વિતીય કલત્ર એટલે કે બીજા લગ્નના ખૂબ જ એક સુંદર યોગો દેખાઈ રહ્યા છે. પતિ કદાચ જે મનપસંદગીના પાત્ર સાથે વ્યભિચાર કે લગ્ન થાય, ત્યારબાદ લગ્ન જીવનની ખૂબ જ સારી સુખાકારી મળશે. સૂર્ય શુક્ર સાથે જોડાયેલો છે. શુક્ર અહીંયા સૂર્ય સાથે હોવાના કારણે અસ્તંગત બને છે. લગ્ન કરતા પહેલા વૈભવ લક્ષ્મીનું જો વ્રત કરે તો એને ખૂબ જ સારી સફળતા મળે. 13 ગોવાણીઓને જમાડી અને એને વસ્ત્રનું દાન કરે તો પણ ખૂબ જ સારી સફળતા મળે. દર શુક્રવારે સફેદ વસ્ત્ર પહેરી અને ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ આ મંત્રની એક માળા કરી સફેદ વસ્તુનું કોઈ પણ દાન કરે તો ખૂબ જ એને લગ્ન જીવનમાં સારી સુખાકારી મળશે. કુંભ રાશિ સાથે, મેષ રાશિ સાથે અને કર્ક રાશિ સાથે જો વ્યભિચાર થાય તો ખૂબ જ સારી સુખાકારીના યોગો દેખાઈ રહ્યા છે. જન્મ સ્થાનથી પશ્ચિમ દિશામાં જો વ્યભિચાર થાય તો લગ્ન જીવનનું ખૂબ જ સારું સુખ એમને પ્રાપ્ત થશે. પણ કુંભ વિવાહ નામનો એક ધાર્મિક વિધિ જે આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલો છે એ કરીને જો આગળ વધજો ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજે દિવસ કેવો જશે? તુલા રાશિના જાતકો જેના અક્ષર ર અથવા તો ત છે, આવા જાતકો માટે ભાઈ ભાંડુઓ દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જે કોઈ ક્ષેત્રમાં આપ કામ કરતા હોય ત્યાં કામની કદર થાય, પરાક્રમમાં વૃદ્ધિ થાય અને જેના કારણે સારા લાભોની પણ પ્રાપ્તિ થશે. ભાગ્યોદય માટે આજે ઓપોર્ચ્યુનિટી, સારી તકો મળશે અને એ તકોને જો તમે સારી રીતે ઝડપી લેશો તો આગળ જતા તમારી આજની આ તક લાંબા ગાળે ખૂબ જ સારો ફાયદો અપાવે તેવી બની જશે. તબિયતની બાબતમાં કાળજી લેવી પડશે. આજના દિવસની આ એક જરૂરિયાત છે. ખાસ કરી ભૌમ પ્રદોષ હોવાના કારણે જે વ્રત કરતા હો તો આજના દિવસ માટે ખૂબ જ સુંદર રીતે આ વ્રત કરજો, સારી સફળતાની પ્રાપ્તિ થશે. વૃશ્ચિક રાશિ, ન અથવા તો ય જેના અક્ષર છે, રાશિ એની વૃશ્ચિક છે. પારિવારિક જે સંઘર્ષ છે એ સંઘર્ષ દ્વારા થોડીક આજે બચવાની તૈયારી તમારે રાખવી પડશે. ક્યાંક ને ક્યાંક એવા કોઈ વચનો ન બોલાઈ જાય, એવી કોઈ વાતો ન થઈ જાય કે જેના કારણે તમને કોઈ તકલીફ અનુભવાય અથવા તો તમારા દ્વારા કોઈ સામેની વ્યક્તિ તકલીફ અનુભવે તો પારિવારિક સંઘર્ષ આ રીતે તમને નુકસાન ન કરાવી જાય એની કાળજી લેજો. ઘરમાં કદાચ વાતાવરણ થોડુંક આજના દિવસ માટે આના કારણે તંગ રહે તેવી શક્યતાઓ છે. સત્તા અને શાસનનો જો સહયોગ મળે, વેપારી વર્ગને વેપારી વર્ગથી, જે ઉચ્ચ અધિકારી વર્ગને ઉચ્ચ અધિકારી વર્ગથી જો મેળાપડીપણું થાય તો ખૂબ જ સારી સફળતા મળશે. મોટા ખર્ચાઓમાં મિત્રો આજના દિવસ માટે સાવધાની રાખીને કામકાજ કરવું પડશે. ન કરવા જેવા ખર્ચાઓ બને ત્યાં સુધી આજના દિવસ માટે ટાળવા. દિવસ તમારો મંગલમય બની જશે. ભૌમ પ્રદોષનું વ્રત તમારા માટે ખૂબ લાભ કરાવશે. હવે વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અથવા તો ઢ જેના અક્ષર છે એની રાશિ ધન છે. પરિવારજનોનો સુંદર સહયોગ તમારા જીવનને આજના દિવસ માટે ઉજ્જવળ બનાવી દેશે. કામકાજ જે કંઈ ક્ષેત્રમાં કામ કરતા હોય તે તમારું માન અને સન્માન બંને વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. યાત્રા પ્રવાસને લગતા કામકાજ કરતા હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય, પ્રવાસ દ્વારા કોઈ પણ કામકાજ કરવાના હોય તો એવા કાર્યક્ષેત્રની અંદર આજે સારો વિકાસ પણ થશે, સારો લાભ પણ થશે અને માનસિક શાંતિ પણ પ્રાપ્ત કરી શકશો. વાદ વિવાદ કોઈ પણ પ્રકારના તમારા હિતમાં નથી. આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આજે આગળ વધજો. જય ગણેશ. આચાર્યજી, રશ્મિતાબેનનો પત્ર આવ્યો છે પોરબંદરથી. તેમના ભાઈ માટે તેઓ પૂછવા માંગે છે. તેમના ભાઈનું નામ જયેશ છે અને જન્મ તારીખ છે 13/8/1981. જન્મનો સમય છે સવારે 8:45 અને માધવપુરમાં તેમનો જન્મ થયો છે, પોરબંદરના માધવપુરમાં. રશ્મિતાબેન પૂછવા માંગે છે કે તેમના ભાઈને નોકરીના યોગ, સરકારી નોકરીના યોગ ખાસ કરીને છે કે કેમ અને લગ્ન ક્યારે થશે? સામાન્ય રીતે કોઈ પણ જયારે આ રીતે આપણે પત્ર લખતા હોઈએ ત્યારે એ કેટલું ભણ્યા છે આ વસ્તુનો ખાસ આપણે ઉલ્લેખ કરવાનો રહેશે.
અહીંયા ભાગ્યસ્થાનનો અધિપતિ એ મિથુન રાશિમાં 11મા સ્થાનમાં છે, તો સરકારી નોકરીના તો સુંદર યોગો એની જન્મકુંડલીમાં બની રહ્યા છે. ભાગ્યના વિકાસમાં ક્યાંક વારંવાર રૂકાવટો આવે તેવી શક્યતાઓ દેખાવાનું મૂળ કારણ 12મા સ્થાનમાં રહેલો સૂર્ય રાહુથી થતો ગ્રહણ યોગ. આ ગ્રહણ યોગના કારણે હાથમાં આવેલા બધા અવસરો ઘણી વખત ગુમાવી બેસીએ અને સારા પરિણામોની પ્રાપ્તિ થતી હોવા છતાંય જ્યારે પરિણામ આવે ત્યારે આપણને એમ લાગે કે આપણે ક્યાંક કચાશ અનુભવી રહ્યા છે, ક્યાંક પાછા પડી રહ્યા છીએ. એનું મૂળ કારણ આ છે. તો દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવામાં આવે. પાણી જે સૂર્યનારાયણને અર્ઘ્ય માટે લઈએ છીએ, પાણીની અંદર કંકુ અને ચોખા નાખી ઓમ રીમ ખમ ખોલકાય નમઃ આ મંત્ર દ્વારા એને અભિમંત્રિત કરી અને આ જળ ભગવાન સૂર્યનારાયણને ચડાવવામાં આવે. જે પાણીની ધાર નીચે જ્યારે પડતી હોય ત્યારે પાણીની ધાર સમય નજર રાખી ઓમ સહસ્ત્ર કિરણાય નમઃ આ મંત્રનો જાપ કરીએ. પાણી જે જમીન ઉપર પડે છે એમાંથી થોડું પાણી તચલી આંગળીમાં લઈ અને જો એનું તિલક કરવામાં આવે તો આને નોકરીની અંદર આગળ સારી સફળતાની પ્રાપ્તિ થશે. તમારા નજીકમાં તમારા કોઈ કુળગોળ હોય અથવા સારા બ્રાહ્મણ દેવતા હોય એની પાસે આ ગ્રહણ યોગના દોષનું નિવારણ મહાદેવજીના મંદિરમાં બેસીને જો પણ તમે કરાવી લેશો ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું પણ રાશિ કથન જણાવી દઈએ. ખ અને જ જેના અક્ષર છે આવા મકર રાશિવાળા જાતકો માટે જીવન સાથીનો સહયોગ અને સાનિધ્ય જો મળે તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ ઉત્તમ અને માંગલ્યપ્રદ બની જશે. પદ અને પ્રતિષ્ઠામાં એક સારો વધારો થાય તેવા યોગો બની રહ્યા છે. સાસરિયા પક્ષ દ્વારા સારો લાભ આજે પ્રાપ્ત થાય તેવા યોગો પણ દેખાઈ રહ્યા છે. વ્યર્થ પરિભ્રમણ આજે નુકસાન કરાવી શકશે, તો જેટલો યાત્રા પ્રવાસ કરવા જેવો હોય એટલો જ કરો. બાકી વ્યર્થ પરિભ્રમણથી બચવું તમારા માટે ખૂબ જ જરૂરી બની જશે. વાત કરીએ રાશિ મંડળની 11મી રાશિ એટલે કુંભ રાશિ. જેના અક્ષર ગ અને સ છે એવા જાતકો માટે આજે સ્થાનાંતરથી લાભ થાય તેવા યોગ છે. કોઈ પણ મકાન બદલવાનું હોય, ઘર બદલવાનું હોય, વાહન બદલવાનું હોય, કોઈ નવા વસ્ત્ર ખરીદવાના હોય, જૂના વસ્ત્રો બદલવાના હોય, આ કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર તમને ખૂબ જ સારો લાભ કરાવશે. વાણીનો વિવેક તમારી પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વાહન સુખના પણ એક વૃદ્ધિના યોગો પણ આજના બની રહ્યા છે. ભેટ સોગાદો સારી મળશે. આજનો દિવસ તમારો મધુર બની જશે. મીન રાશિ દ, ચ, જ અને થ જેના અક્ષર છે રાશિ મીન છે. જીવન સાથીની તબિયત બાબતમાં થોડુંક સાચવીને આજે ધ્યાન રાખવું પડશે. સાથી કર્મચારીઓનો સહયોગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. વાહન ચલાવવામાં મિત્રો આજના દિવસ માટે કાળજી રાખજો. ધંધાની અંદર કદાચ થોડીક મહેનત પડે તેવા પણ યોગો દેખાઈ રહ્યા છે. ભૌમ પ્રદોષ હોવાના કારણે આજે સવારમાં મહાદેવજીની પૂજા દરેક વ્યક્તિઓએ કરવી જોઈએ. શિવ અને પાર્વતીની પૂજા કર્યા પછી સાયંકાળે જ્યારે સંધ્યા સમયે આરતી થાય એ સમયે કાંસાના પાત્રમાં અથવા તો જે કોઈ પાત્ર આપણને મળે એ પાત્રમાં તલ ભરી અને મહાદેવજીના મંદિરમાં આ પ્રમાણે દાન કરવું જોઈએ. આજે બને ત્યાં સુધી ઉપવાસ અથવા એકટાણું કરવું જોઈએ. બને એટલા ઓમ નમઃ શિવાય અથવા ઉમા મહેશ્વરા ભ્યામ નમઃ મંત્રના જપ કરવા જોઈએ. ભૌમ પ્રદોષનું ખરું મહત્વ એ છે કે જે વ્યક્તિને ક્રોધ વધતો હોય, જે વ્યક્તિના કામમાં અડચણો આવતી હોય, જે વ્યક્તિ વારંવાર નિરાશ થતો હોય એવા વ્યક્તિઓએ ભૌમ પ્રદોષનું આજનું આ વ્રત આ પ્રમાણે જો કરે, ખાસ કરી ઉમા મહેશ્વરા ભ્યામ નમઃ અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી મહાદેવજીને પ્રસન્ન કરશે તો ભગવાન એના તમામ કામ પૂરા કરશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, આપને પણ કોઈ સમસ્યા હોય અને જેનું સમાધાન આપ પત્ર દ્વારા ઈચ્છતા હો તો આપ અમને પત્ર લખી શકો છો. નોંધી લેશો અમારું સરનામું: ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4 બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, ST હાઈવે, અમદાવાદ 52. તો આજનો આપનો દિવસ ખૂબ શુભ અને મંગલકારી પસાર થાય તેવી શુભકામનાઓ સાથે રજા આપશો. આવતીકાલે ફરીથી મળીશું. જય ગણેશ. Guru